રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગોપાલ ભટ્ટ ગોસ્વામીનું ચરિત્ર ચાલે છે. હમ, ગોપાલ ભટ્ટ ગોસ્વામીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ગોપાલ ભટ્ટ ગોસ્વામી હવે વૃંદાવન આવી ગયા છે. હમ, અને વૃંદાવન આવી અને રૂપ ગોસ્વામી સનાતન ગોસ્વામી સાથે મળીને પોતાનું ભજન કરવા માંડ્યા છે. હમ, ગોપાલ ભટ્ટ ગોસ્વામી. હમ, હવે ગોપાલ ભટ્ટ ગોસ્વામી પ્રત્યે રાધા રમણજીને કેટલો પ્રેમ હતો એનો એક પ્રસંગ જોવાનો છે. હમ, મતલબ ભગવાન શ્રી રાધા રમણજી ગોપાલ ભટ્ટ ગોસ્વામીને કેવો પ્રેમ કરે છે એનો એક દિવ્ય પ્રસંગ છે. હમ, પ્રસંગ એવો છે કે એક વખત ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ મોટો બધો મહોત્સવ કર્યો, ઉત્સવ કર્યો, હમ, બહુ મોટો ઉત્સવ કર્યો. અને ઈ ઉત્સવમાં એટલા રૂપિયા ખર્ચાઈ ગયા કે ગોપાલ ભટ્ટ ગોસ્વામી ઉપર થોડો કરજો થઈ ગયો. હમ, કરજો થઈ ગયો ને એટલા રૂપિયા ખર્ચાઈ ગયા ગોપાલ ભટ્ટ ગોસ્વામીના. એટલે ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ વેપારીને કીધું કે ભાઈ વેપારી, થોડાક દીમાં તારા રૂપિયા હું ચૂકવી દઈશ શીખીએ. તું ચિંતા ન કરતો હોય કે થોડાક દીમાં રૂપિયા જરૂર ચૂકવાઈ જશે. પણ થોડાક દી થઈ ગયા તોય રૂપિયા ચૂકવાના નહીં, કારણ કે ગોપાલ ભટ્ટ ગોસ્વામી પાસે કઈ વ્યવસ્થા થઈ નહોતી. એટલે પછી વેપારીએ નક્કી કર્યું કે ભાઈ આમ તો રૂપિયા ચૂકવાના નથી, હવે હાલો એના ઘરે જઈને તકાજો કરું છે. એના ઘરે જઈને રૂપિયા માગું, કારણ કે આને રૂપિયા તો ચૂકવા નથી. એટલે ગોપાલ ભટ્ટ ગોસ્વામીના ઘરે ઈ વેપારી ઉઘરાણી કરવા આવે છે. ઉઘરાણી કરવા આવે છે ને તો રાધા રમણજીને દયા આવી જાય છે કે વેપારી હવારના પોરમાં ઉઘરાણી કરશે અને હવારના પોરમાં તો મારો ગોપાલ ભટ્ટ ગોસ્વામી પ્રભુનું ભજન કરતો હશે. હવારના પોરમાં તો મારો ભક્ત ઠાકુર સેવામાં લાગેલો હશે અને આ વેપારી ઉઘરાણી કરશે ને તો એના આનંદમાં વિઘ્ન પડશે, એના ભજનમાં વિઘ્ન પડશે. એટલે ગોપાલ ભટ્ટ ગોસ્વામીના ભજનમાં વિઘ્ન ન પડે એટલે ભગવાન સ્વયં ગોપાલ ભટ્ટ ગોસ્વામીનું રૂપ ધારણ કરે છે. અને ગોપાલ ભટ્ટ ગોસ્વામીનું રૂપ ધારણ કરીને વેપારીના ઘરે ગયા અને વેપારીના બધાય રૂપિયા ચૂકતે કરી દીધા. બધાય રૂપિયા ચૂકતે કરી દે છે ભગવાન રાધા રમણ. બીજી બાજુ રાધા રમણ એવી લીલા કરે છે કે ઈ દિવસે ગોપાલ ભટ્ટ ને ત્યાં એક પૈસા વાળો શેઠ આવે છે અને ઈ શેઠ કેટલી બધી ધન રાશિ ભેટમાં કરે છે. ખૂબ ધન, પ્રચુર ધન ભેટમાં આવે છે. એટલે ગોપાલ ભટ્ટ ગોસ્વામી એમ થયું કાલો હવે ધન આવ્યું છે તો વેપારીનું લેણું ચૂકતે કરી આવવું. એટલે વેપારીનું લેણું ચૂકતે કરવા માટે ગોપાલ ભટ્ટ ગોસ્વામી વેપારી પાસે ગયા અને કીધું કે લ્યો ભાઈ શેઠ, તમારા પૈસા અને આપણો હિસાબ કિતાબ છે ને પૂરો કરો. તો ઓલો શેઠ કહે છે કે અરે ગોપાલ ભટ્ટ ગોસ્વામી કેવી વાત કરો છો, કાલે જ તમે બધા પૈસા જમા કરાવી ગયા. તો ગોપાલ ભટ્ટ કે હોય કાંઈ, મારી પાસે તો ધન જ આજે આવ્યું છે કે એટલે આજે હું જમા કરાવવા આવ્યો છું, કાલે ક્યાંથી આવું. તો કે એમ નથી, જોઈ લ્યો કે તમારો ચોપડો જોઈ લ્યો કે એમાં જમા બોલે છે. ચોપડો જોયો તો સાચું કા ભગવાન સહી કરીને ગયા હતા અને બધાય પૈસા જમા કરીને ગયા હતા. ત્યારે ગોપાલ ભટ્ટ ગોસ્વામીને ખબર પડી ગઈ કે મારા ઠાકુર સિવાય, મારા ભગવાન સિવાય આવું કોઈ કામ કરી શકે નહીં. કોઈ માટે થોડો પૈસા જમા કરાવે, એ તો એક ઈશ્વર જ એવા છે, ભગવાન જ એવા છે કે જે બીજા માટે આવું કામ કરે છે. એટલે ખબર પડી ગઈ, પણ એ વેપારીને કાંઈ બોલતા નથી, પણ ઘરે આવીને રડે છે કે પ્રભુ તું મારું કામ કરી ગયો, મારા પૈસા ચૂકતે કરી ગયો, પ્રભુ માટે રડે છે. તો પ્રભુ એને સ્વપ્નમાં કહે છે કે હું જ હતો, તારા ભજનમાં વિક્ષેપ ન પડે એટલે હું જ પૈસા ચૂકતે કરી આવ્યો છું. આ રીતે પ્રભુની કૃપાનો વિચાર કરીને
ગોપાલ ભટ્ટ ગોસ્વામીની આંખમાં આંસુડા નીકળી જાય છે. હમ રડે છે ગોપાલ ભટ્ટ ગોસ્વામી. હમ કહેવાનો ભાવ શું છે કે ગોપાલ ભટ્ટ ગોસ્વામી માટે ભગવાને આવું કામ એટલા માટે કર્યું કારણ કે એ ભગવાનમાં લાગેલા હતા તો ભગવાન એનામાં લાગેલા રહ્યા. એ તો દેખીતી વાત છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તે ભજામ્યહમ. જે ભગવાનનું જેવા ભાવે ભજન કરશે ભગવાન પણ એનું એવા ભાવે ભજન કરશે. નિશ્ચિત રૂપે ભજન કરશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વાત છે. તમે જેવા ભાવે ભજો એવા ભાવે ભગવાન તમને ભજે. આવી વસ્તુ છે. તો આ રીતે ગોપાલ ભટ્ટ ગોસ્વામીને પરચો આપી જાય છે, એનો પ્રસંગ જોયો. આપણે આગળ વધીએ તો સનાતન ગોસ્વામી, મહાપ્રભુ ચૈતન્ય એ બધાના આદેશના કારણે ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ પુસ્તકો લખવાનું ચાલુ કર્યું. સનાતન ગોસ્વામી ને બધા એમ કહે છે કે તમે પુસ્તક લખો ભગવાનના, તો આગળના ભક્તોને પણ લાભ મળે. એટલે એમને અનેક ગ્રંથોની રચના કરી, જેમાં એક ગ્રંથ છે હરિભક્તિ વિલાસ. એ હરિભક્તિ વિલાસ એટલો દિવ્ય ગ્રંથ છે ને કે વાત ના પૂછો. એ ગ્રંથના 2 ભાગ છે અને 12,000 શ્લોક છે. પણ એ હરિભક્તિ વિલાસ ગ્રંથની મોટામાં મોટી મહિમા એ છે કે બધાય શાસ્ત્રોમાંથી સંકલન કરીને એમાં લખવામાં આવ્યું છે કે ભાઈ દીવો કરવાનો મહિમા શું, તો દીવો કરવાનો મહિમા જે જે શાસ્ત્રોમાં લખ્યો હોય એ શાસ્ત્રોના શ્લોક એની અંદર ભેગા કરવામાં આવ્યા છે. પછી મંદિરમાં હંજવારી કાઢવાનો મહિમા શું, તો એના મહિમાના શ્લોકો અલગ અલગ શાસ્ત્રોમાંથી ભેગા કરીને એમાં લખવામાં આવ્યા છે. એટલે મને હરિભક્તિ વિલાસ બહુ જ ગમે છે. મારી પાસે છે પણ વાંચવા જેવો ગ્રંથ છે. એમાં બધાય વિષયો ઉપર મહિમાના શ્લોકો છે. કોઈ તમને કોઈ પણ મહિમા પૂછે ને કે કચરા પોતાનો મહિમા શું, કોલો મહિમા શું, તો હરિભક્તિ વિલાસ માંથી તમને એનો મહિમા મળી જશે. એવો દિવ્ય હરિભક્તિ વિલાસ નામનો ગ્રંથ એમને રચ્યો છે. ઈ ખરેખર એના માટે યુગો યુગો સુધી ભક્ત સમાજ એનો ઋણી રહેશે. આ રીતે ભક્તિનો પ્રચાર કરીને શકાબ્દ 1507 આષાઢ મહિનાની શુક્લ પક્ષની પંચમીના દિવસે ગોપાલ ભટ્ટ ગોસ્વામી નિત્ય લીલામાં પ્રવેશ કરે છે. નિત્ય લીલામાં ગોપાલ ભટ્ટ ગોસ્વામીનું નામ હતું ગુણમંજરી. ગુણમંજરી સખી નું નામ જ ગોપાલ ભટ્ટ ગોસ્વામી હતું. ગુણમંજરી જગતમાં અવતાર લઈને ગોપાલ ભટ્ટ ગોસ્વામીના નામે પ્રખ્યાત થાય છે. વિદ્યુત વર્ણની એમની અંગ કાંતિ હતી. મતલબ વિદ્યુત વર્ણની એટલે તપાવેલી વીજળી હોય, વીજળી થતી હોય ને સફેદ, એવો એનો સફેદ સરસ મજાનો રંગ હતો શરીરનો. અને જવા કુસુમ સમાન એના લાલ વસ્ત્રો હતા. આ જવા કુસુમ એટલે કેવું ફૂલ મને નથી ખબર. હવે કોણ જાણે લાલ ગુલાબ થતું હોય કે લાલ કલરનો કોઈ ફૂલ થતું હશે, એવા એના વસ્ત્રો હતા. પ્રિયા પ્રિયતમની ચમર ડુલાવાની એની સેવા હતી ગોપાલ ભટ્ટ ગોસ્વામીની. પ્રિયા પ્રિયતમને ચવર ડુલાવતા. અને જલ પીવડાવવાની પણ એમની પ્રધાન સેવા હતી. રાધા કૃષ્ણને અલગ અલગ પ્રકારનું જલ પીવડાવવાનું, પાણી પીવડાવવાનું, ઈ પણ એમની સેવા હતી. આપણે એમ થાય કે આ કઈ સેવા કહેવાય, ચમર ડુલાવવાની, પાણી પીવડાવવાની, આ તો નાની નાની વાત થઈ બધી. આ તો નાની, તો કે ના, નાની વાત નથી. રાધાજીને તમે પાણીનો ગ્લાસ પણ ભરી દો ને તો એ પાણીના ગ્લાસમાં તમને એટલો આનંદ આવે કે તમને એમ થાય જાણે મેં આખા જગતની સેવા રાધાજીની કરેલી. એ પાણીના ગ્લાસમાં તમને એટલો આનંદ આવશે, કારણ કે ત્યાં કોઈ સેવા નાની મોટી હોતી નથી. નિકુંજની અંદર કોઈ સેવા નાની મોટી નથી. એક સખી ખાલી રાધા રાણી છે ને એના માટે આમ મતલબ સ્નાન કરતા હોય અને સ્નાન પછી એને ખાલી અત્તર લગાવી દે ને એને પૂર્ણ આનંદ મળી જાય. કોઈ સખી વાળ ઓરવી દે તો એને પૂર્ણ આનંદ મળી જાય. કારણ કે અહીંયા કોઈ સેવા નાની મોટી નથી. નાનામાં નાની સેવા હોય, ટૂંકી ટૂંકી સેવા હોય તો એને ગમતી એ લોકોને, અને એમાં એને પૂર્ણ આનંદ અને પૂર્ણ રસ મળે છે. કારણ કે ભગવાનના બધા અંગ પૂર્ણ છે.
હમ કોઈ સખી વાળ ઓરવતી હોય માની લ્યો, અને કોઈ સખી પગમાં મહેંદી મૂકતી હોય, તો પગે પૂર્ણ રાધારાણી છે ને વાળની એક એક લટઈ પૂર્ણ રાધારાણી છે. હમ એટલે એને પૂર્ણ રાધારાણીની સેવાનું જ ફળ મળે છે. હમ કારણ કે ભગવાનનું શરીર ચિન્મય હોય, એમાં કયા પગની સેવા કરે છે ને ઓલો માથાના વાળ ઓરવાની સેવા કરે છે ને ઓને વધુ રસ મળે છે ને ઓને ઓછો રસ મળે છે ને એવું અહીંયા નથી. હમ જો અહીંયા ઓછા હાથકા રસનું હોત ને તો આ કાળા માથાનો માનવી ન્યાય લાગવગ ઊભી કરી દે ને. હમ હા તો ઈ ન્યાય લાગવગ ઊભી કરી દે, પણ અહીંયા લાગવગ એટલે ઊભી નથી થતી કારણ કે અહીંયા કાંઈ એવું છે જ નહીં. અહીંયા બધી હરખી જ સેવા છે. હમ રાધાજીને તમે ચપ્પલ પહેરાવી દો ને તો ચપ્પલ પહેરાવવામાં તમને એવો જ આનંદ આવે કે જાણે રાધાજીની આરતી ઉતારી લીધી એમ. હમ અને નિત્ય વિહારમાં તો જો બધાના ગુઢાર્થ છે. આરતી શું છે? મહાવાણીમાં લખ્યું છે આરતી ઈ જ છે કે રાધા કૃષ્ણને પગથી માથા સુધી નિરખવું. રાધાજીને પગથી માથા સુધી નિરખે છે ને ઈ જ યાની આરતી છે. બીજી કોઈ નિકુંજની આરતી છે જ નહીં એમ. તો આ રીતે પાણી પીવડાવવાની સેવા છે ગોપાલ ભટ્ટ ગોસ્વામીની, ચબર ડુલાવવાની સેવા છે, અને દક્ષિણ દિશામાં એની નિકુંજ છે. મતલબ મેં પેલા જ કીધું કે રાધા કૃષ્ણની લીલા કરવાની નિકુંજ વચ્ચે હોય અને અષ્ટ સખીઓની નિકુંજ ફરતે હોય છે. તો એમાં રાધા કૃષ્ણની દક્ષિણ દિશામાં ગોપાલ ભટ્ટ ગોસ્વામીની નિકુંજ છે, અને હિત ધ્રુવદાસજી રાધા વલ્લભ સંપ્રદાયના હિત ધ્રુવદાસજી શું કહે છે? અતિ વિરક્ત સંસાર તે બસે વિપિન તજી ભવન પ્રીતિ સહિત ગોપાલ ભટ્ટ સે રાધા રમણ. મતલબ જુઓ, હિત ધ્રુવદાસજી રાધા વલ્લભ સંપ્રદાયના છે અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી છે એ ગૌડીય સંપ્રદાયના છે, અમારા સંપ્રદાયના છે. તો એ હિત ધ્રુવદાસજીએ ભક્ત નામાવલી લખી, તો એ ભક્ત નામાવલીમાં ગોપાલ ભટ્ટ ગોસ્વામીને યાદ કર્યા એને. આનો અર્થ છે કે પેલાના સંતોમાં આવી સંકીર્ણતા નહોતી, બધા એકબીજાના સંપ્રદાયના હોવા છતાંય એકબીજાને યાદ કરતા. ઈ જ પેલાના જીવનની વિશેષતા હતી. પેલા જે જીવન હતા ને ભક્તોના, એની વિશેષતા જ આ હતી કે એમાં સંકીર્ણતા નહોતી, એમાં પક્ષપાત નહોતો, એકબીજા ભક્તો એકબીજાને યાદ કરતા. તો ધ્રુવદાસજી શું લખે છે? અતિ વિરક્ત સંસાર તે. ગોપાલ ભટ્ટ ગોસ્વામી માટે લખે છે કે સંસારથી અતિ વિરક્ત હતા. અતિ વિરક્ત સંસાર તે બસે વિપિન તજી ભવન. અને વિપિન એટલે જંગલ છોડી અને પોતાના ભવનમાં વૈસા. મતલબ રાધારમણની સેવા હતી તો એને ઘરમાં જ રહેવું પડે ને, ગ્રહસ્થ આશ્રમમાં જ રહેવું પડે, કારણ કે નકર રાધારમણની સેવા કેવી રીતે થાય? તો રાધારમણની સેવા હતી એટલે ઘરમાં જ રહેતા. અને પ્રીતિ સહિત ગોપાલ ભટ્ટ સે રાધા રમણ. પ્રીતિ સહિત ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ રાધારમણની સેવા કરી. જ્યારે ગોપાલ ભટ્ટ ગોસ્વામી રાધારમણની સેવા કરતા ત્યારે ભગવાન સાક્ષાત આ ગોસ્વામીઓ સાથે વાતો કરતા. એમ ઠાકોરજી ખુદ કહેતા, અમને આ જમવાનું આપો, અમને આ જમવાનું આપો, આજ અમારા ફૂલ બંગલા કરો, આજ અમને રાસલીલા દેખાડો. ખૂબ ઠાકોરે બધા ભક્ત પાસે માગ્યું છે, ખૂબ ખૂબ અને ખૂબ માગ્યું છે. એમાં કોઈ શંકા નથી, કારણ કે ત્યારે પૂજારી છે ને એ ભગવાનની પ્રસન્નતામાં જીવતા હતા, ભગવાનની સેવા કરીને પ્રસન્ન હતા. થાળમાં કેટલા ચડ્યા એ નહોતા જોતા. રમેશ બાબા એમ કહે છે કે આજના પૂજારી થાળમાં કેટલા પૈસા ચડ્યા ને યાદ નજર કરે છે, એટલે ભગવાને હવે બોલવાનું બંધ કરી દીધું છે. ભગવાન એટલે જ કોઈને બોલાવતા નથી, કારણ કે એનું ધ્યાન જ અહીંયા હોય છે કે થાળમાં કેટલા પૈસા ચડ્યા. આવી વસ્તુ છે. જેની થાળના પૈસામાંથી નજર હટી જશે પૂજારીની, તેથી સાક્ષાત રાધા કૃષ્ણ પૂજારી યારે વાતો કરશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ આપણા ઓલા કાળુભાઈ છત્રાવા વાળા સાચું કહે છે કે પૂજારી એકને જ ભગવાન મળ્યા છે, નીચે રામકૃષ્ણ પરમહંસ. બીજા કોઈ પૂજારીને ભગવાન મળ્યા નથી. નકર પૂજારી તો આખો દી ભગવાનના મંદિરમાં પડ્યો હોય છે, તો એ પૂજારી કરતા ભક્તોને વધુ ભગવાન મળ્યા છે. પૂજારીને મળ્યા હોય એવા બહુ ઓછા છે. એ વાત બિલકુલ સાચી છે.
એ રામકૃષ્ણ પરમહંસ એક જ એવો ચીલો પાડી ગયા કે પૂજા કરતા કરતા એને ભગવાન મળી ગયા. હમ. બાકી પૂજારીની ધ્યાન જ થાળમાં હોય છે તો હવે કેવી રીતે ભગવાન મળે? હમ. સરસ, તો સમય થઈ ગયો છે. ગોપાલ ભટ્ટનું ગોસ્વામીનું ચરિત્ર પૂરું થાય છે. કાલે આપણે અલી ભગવાનનું ચરિત્ર ચાલુ કરશી. રાધે રાધે, જય સિયારામ. હમ.